હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે મારે એકદમ સાદું જમવું હતું। તો સાદા જમવામાં આજે મેં સરસ મજાનું ભીંડાનું શાક, રોટલી, ભીંડાની કઢી, જોડે મેં રજવાડી છાશ અને કાચી કેરીની સરસ મજાની ચટણી બનાવી લીધી છે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી એકદમ ઇઝી છે। તો આ રેસીપી જોવા માટે આખો વિડીયો જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો ફ્રેન્ડ્સ, ચાલો વિડીયોને ચાલુ કરીએ। તો અહીં મેં સરસ મજાના ભીંડા લઈ લીધા હતા અને ભીંડાને મેં ધોઈને સાફ કરીને આ શેપમાં સુધારી લીધા છે। હવે ત્યાર પછી મેં લસણ લઈ લીધું હતું અને લસણને એકદમ ઝીણું મેં વાટી લીધું હતું અને ત્યાર પછી મેં લીલા મરચાં અને ટામેટાને પણ આ રીતે સુધારી લીધા હતા। આપણે ભીંડાનું શાક અને ભીંડાની કઢી બંને બનાવવાની છે, એટલે ટામેટાં અને લીલા મરચાં મેં થોડા વધારે જ લઈ લીધા છે। હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી લેવાનું છે। તેલ અહીં મેં 4 પરી જેટલું લઈ લીધું છે। તેલ સરસ મજાનું ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરી લેવાની છે અને થોડું જીરું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી લસણ જે આપણે વાટ્યું હતું તે ઉમેરી લેવાનું છે અને 2 થી 3 મિનિટ સુધી લસણને તેલમાં કકડવા દેવાનું છે। ત્યાર પછી હવે આપણે ભીંડા ઉમેરી લેવાના છે અને ભીંડાને પણ સરસ મજાના તેલ સાથે મિક્સ કરી લેવાના છે। 2 થી 3 મિનિટ સુધી આપણે ભીંડાને આ રીતે હલાવતા રહેશું એટલે ભીંડા તેલ સાથે બરાબર મિક્સ થઈ જશે। આ જ ભીંડામાંથી આપણે ભીંડાનું શાક પણ બનાવવાનું છે અને ભીંડાની કઢી પણ બનાવવાની છે। તો હવે ભીંડાને આપણે ઢાંકી દેવાના છે અને 5 થી 6 મિનિટ સુધી તેને ચડવા દેવાના છે। 5 થી 6 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે સીબું હટાવી લેવાનું છે અને ભીંડાને સરસ મજાના હલાવી લેવાના છે। બધા જ મસાલા આપણે થોડીવાર ભીંડા અધકચરા ચડી જાય ત્યાર પછી જ ઉમેરવાના છે, એટલે ભીંડાને આપણે થોડીવાર સુધી ઢાંકીને આ રીતે ચડવા દેવાના છે। તો હવે આપણા ભીંડા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અધકચરા સરસ મજાના ચડી ગયા છે। તો હવે આપણે જે આપણા રેગ્યુલર મસાલા હોય છે તે તેમાં ઉમેરી લેવાના છે। તો અહીં મેં રેગ્યુલર મસાલામાં હળદર ઉમેરી લીધી છે। હળદર પણ આપણે આપણા સ્વાદ અનુસાર જ ઉમેરી લેવાની છે અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે અને ત્યાર પછી ભીંડાને સરસ મજાના મેં મિક્સ કરી લીધા છે બધા જ મસાલા સાથે। ટામેટાં જે આપણે સુધાર્યા હતા તે આપણે અત્યારથી નથી ઉમેરી લેવાના, ટામેટાને આપણે છેલ્લે જ ઉમેરવાના છે। હવે ત્યાર પછી મેં મરચું ઉમેરી લીધું છે। મરચું આપણે છેલ્લે જ ઉમેરવાનું છે જેથી કરી મરચાંની જે તીખાશ હોય છે તે સરસ મજાની શાકમાં આવી જાય। હવે ધીમા ગેસે થોડીવાર શાકને ઢાંક્યા વગર જ આપણે ચડવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે। હવે 2 થી 3 મિનિટ સુધી તેને બંધ ગેસમાં ઢાંકીને જ રાખી મૂકવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે। ભીંડાના શાકની આ એકદમ સરળ રેસીપી છે। હવે ભીંડાનું શાક આપણે એક વાટકામાં કાઢી લેવાનું છે અને થોડુંક જ 1 ચમચા જેટલું શાક જ આપણે કઢી માટે કઢાઈમાં રાખવાનું છે। હવે જે કાચા ટમેટાં હતા તેને આપણે શાકમાં આ રીતે ઉમેરી લેવાના છે। આ રીતે ટામેટાં ઉપરથી ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે ભીંડાની કઢી માટે મેં અહીં 1 વાટકો છાશ લઈ લીધી છે, તેમાં મેં 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી લીધો છે। ત્યાર પછી હળદર, ધાણા જીરું પાવડર, મરચું ઉમેરી લીધું છે અને છાશમાં બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લીધા છે। ભીંડાની કઢી તમારે જાડી બનાવવી હોય તો તમારે ચણાનો લોટ 2 થી 3 ચમચી જેટલો લેવાનો છે, પણ અહીં આપણે ભીંડાની કઢી માપસર જ બનાવવાની છે, બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એટલે 1 જ ચમચી લીધો હતો। હવે બધા જ મસાલા છાશમાં મિક્સ થઈ જાય એટલે છાશને આપણે ભીંડાના શાકમાં ઉમેરી લેવાની છે અને ગેસ ધીમો જ રાખવાનો છે અને ધીમા જ ગેસે આપણે આ રીતે તેને હલાવતા જવાનું છે। હવે તે જ વાટકામાં મેં પાણી લઈ લીધું હતું અને એટલું જ પાણી મેં તેમાં ઉમેરી લીધું છે। હવે છાશમાં આપણે ભીંડાને આ રીતે મિક્સ કરતું જવાનું છે। 2 થી 3 મિનિટ સુધી આપણે તેને મિક્સ કરતું જવાનું છે। ત્યાર પછી એક ઉભરો આવે ત્યાં સુધી તેને સરસ મજાને ચડવા દેવાના છે। ભીંડાની કઢી તમે ગમે ત્યારે બનાવો ત્યારે આ જ રેસીપીથી બનાવજો। આ રેસીપીથી ભીંડાની કઢી ખૂબ જ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ, હવે ભીંડાની કઢીમાં એક ઉભરો આવી ગયો છે તો આપણે ગેસ ધીમો કરી દેવાનો છે અને ત્યાર પછી બીજો ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવાનો છે। તો આપણી ભીંડાની કઢી પણ હવે તૈયાર થઈ ગઈ છે। હવે મારે ભીંડાની કઢી
અને ભીંડાનું શાક બની ગયું. તો હવે ભાત બનાવવાના હતો. તો ભાત બનાવવા માટે મેં કુકરમાં થોડું પાણી એડ કરી લીધું. ત્યાર પછી એક ડીશને ઊંધી મૂકી દીધી અને એક વાટકી ચોખા લઈ લીધા હતા. તેને સરસ મજાના મેં પાણીથી ધોઈ લીધા. ત્યાર પછી તપેલીમાં મેં ચોખા લઈ લીધા. તેમાં 1 ગ્લાસ જેટલું પાણી અને મીઠું ઉમેરીને તેને આ રીતે કુકરમાં રાખી દીધા હતા. ત્યાર પછી તપેલીને પણ ઢાંકી દેવાની છે અને કુકરનું ઢાંકણું બંધ કરીને 4 થી 5 સીટી થાય ત્યાં સુધી આપણે ભાતને થવા દેવાના છે. આ રીતે ભાત બનાવવાથી ભાત એકદમ છૂટા પણ બને છે અને ભાત આપણા સરસ મજાના બની જાય છે. તે ચોંટતા પણ નથી અને એકદમ સરસ રીતે છૂટા બને છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણા ભાત પણ તૈયાર થઈ ગયા છે. તો ચલો હવે આપણે આપણી થાળીને તૈયાર કરી દઈએ. તો મેં થાળીમાં ભીંડાનું શાક લઈ લીધું, રોટલી લઈ લીધી, ભાત લઈ લીધા છે અને આપણી ભીંડાની કઢી લઈ લીધી છે, કેરીની સરસ મજાની ચટણી લઈ લીધી છે અને રજવાડી છાશ લઈ લીધી છે. અને ફ્રેન્ડ્સ, કેરીની ચટણીની રેસીપી પણ ચેનલ ઉપર અપલોડ જ છે, તેને પણ જોઈ લેજો.